ઓસ્ટ્રેલિયામાં ભારતીયો અને ગુજરાતીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો આ વાત સાચી હોય તો એની પાછળનું કારણ શું છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીએ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા એન્ટી માઇગ્રેશન મૂવમેન્ટની. તો મિત્રો, આ જે વાત છે એ સંપૂર્ણપણે સાચી ન કહી શકાય, કારણ કે ઓસ્ટ્રેલિયાના 20 જેટલા શહેરોમાં જે મોટી રેલીઓ કાઢવામાં આવી છે એ માસ માઇગ્રેશનના વિરોધમાં છે, નહીં કે ભારતીયોના વિરોધમાં. પરંતુ એ વાત પણ સાચી છે કે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો ઇન્ડિયન્સને ખાસ ટાર્ગેટ કરીને પોસ્ટ મૂકી રહ્યા છે અને એની પાછળનું કારણ દેખીતું છે કે ઓસ્ટ્રેલિયામાં જે લોકો માઇગ્રન્ટ છે એમાં સૌથી વધારે રેશિયો કોઈ હોય તો એ ભારતીયોનો છે. દર વર્ષે ઓસ્ટ્રેલિયા સ્થાયી થતા લોકોમાં બીજા નંબરે છે ચીનના લોકો, ત્યાર પછી ન્યુઝીલેન્ડ અને ચોથા નંબરે યુકે. 2023ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં 8.4 લાખ જેટલા ભારતીયો રહેતા હતા અને ત્યાંની કુલ વસ્તીના એ માત્ર 3% જેટલા જ થાય છે. તો પછી આટલો બધો વિરોધ કેમ થઈ રહ્યો છે? તો દેખીતી વાત છે કે કોઈ પણ દેશમાં બહારના દેશના લોકો જ્યારે રહેવા આવે છે ત્યારે ત્યાંના સ્થાનિકોને થોડી તકલીફો તો પડતી જ હોય છે. હવે માઇગ્રન્ટ્સના કારણે ઓસ્ટ્રેલિયનોને જે તકલીફ પડે છે એમાં પહેલી સમસ્યા છે જીવન નિર્વાહનો ખર્ચ જે છે એમનો વધી ગયો છે. કારણ કે એક તરફ સ્થાનિકોની જોબ માઇગ્રન્ટ્સ લઈ રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે, તો બીજી તરફ જે રિસોર્સિસ છે એ પણ માઇગ્રન્ટ્સ દ્વારા મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. ઘણા બધા ઓસ્ટ્રેલિયન સોશિયલ મીડિયામાં એવો દાવો કરે છે કે માઇગ્રન્ટ્સના કારણે અમારા બાળકોને હોસ્પિટલમાં સમયસર સારવાર નથી મળતી, અમારે ઘણી તકલીફો ભોગવવી પડી રહી છે. બીજી મોટી સમસ્યા છે હાઉસિંગની. સ્થાનિકોને ભાડે મકાન મેળવવામાં તકલીફ પડી રહી છે અને માઇગ્રન્ટ્સ મકાનો લઈ લેતા હોવાથી ભાડા પણ ખૂબ ઊંચા જઈ રહ્યા છે. અગાઉ કેનેડામાં પણ આ પ્રકારની જ સમસ્યા સર્જાઈ હતી. આ સિવાય ત્રીજું અને ઓછું જાણીતું કારણ છે વંશીય ભેદભાવ. સિડની, મેલબર્ન, એડિલેડ, પર્થ કે બ્રિસ્બેન 20 જેટલા શહેરોમાં આ જે રેલીઓ કરવામાં આવી એમાં મોટા પ્રમાણમાં ભાગ લેનારા હતા નિયોનાઝી. નિયોનાઝી કોને કહેવાય? તો આ એવા લોકો માનવામાં આવે છે જે હિટલરનું સમર્થન સરેઆમ કરતા હોય અને પોતે ગોરી ચામડીના હોવાના કારણે પોતાને સુપિરિયર અને બીજા બધાને ઇન્ફિરિયર માનતા હોય. ઓસ્ટ્રેલિયામાં બીજું એક ગ્રુપ છે જેને વ્હાઇટ સુપ્રીમિસ્ટ પણ કહેવામાં આવે છે. એવા લોકોએ પણ આ મોટી રેલીઓમાં મોટા પાયે ભાગ લીધો હતો. રેલીઓમાં એવા પતાકડા વહેંચવામાં આવ્યા કે છેલ્લા 100 વર્ષમાં જેટલા ગ્રીક અને ઇટાલિયન લોકો ઓસ્ટ્રેલિયામાં નથી આવ્યા એટલા 5 વર્ષમાં માત્ર ભારતીયો આવી ગયા છે. આ કોઈ સાંસ્કૃતિક ફેરફાર નથી, આ તો રિપ્લેસમેન્ટ છે. એટલે દેખીતી રીતે જ મૂળ ઓસ્ટ્રેલિયન્સને ભડકાવવાનો પ્રયાસ હતો. જોકે આ તમામ રેલીઓના વિરોધમાં સામો પક્ષ રજૂ કરતી રેલીઓ પણ નીકળી અને રેફ્યુજી એક્શન કોલિશન દ્વારા કાઢવામાં આવી હતી. એ લોકોની દલીલ એવી છે કે ઓસ્ટ્રેલિયા જે દેશ છે એ ખરેખર તો માઇગ્રન્ટ્સથી જ બનેલો દેશ છે. 1788 થી 1868 દરમિયાન યુકેના જે પ્રિઝનર્સ એટલે કે જેલ કેદીઓ હતા એને અહીં ઓસ્ટ્રેલિયા મોકલી દેવામાં આવ્યા હતા. આ રીતે જે તે સમયે 1.6 લાખ જેટલા લોકો યુકેથી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને એ રીતે જ આ દેશ બનાવવામાં આવ્યો છે. એ હિસાબે મૂળ ઓસ્ટ્રેલિયન્સના જે વડવાઓ છે એટલે કે એમના જે પૂર્વજો છે એ યુકેના પ્રિઝનર્સ એટલે જેલ કેદીઓ અથવા ગુનેગારો હતા. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયો દ્વારા દેશ છોડીને બીજા દેશોમાં સ્થાયી થવાનું વલણ વધ્યું છે અને એમાં ઓસ્ટ્રેલિયા વન ઓફ ધી ફેવરિટ નેશન માનવામાં આવે છે અને એની પાછળ ઘણા કારણો જવાબદાર છે. હજુ થોડા દિવસ પહેલા જ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ નામનો એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે દુનિયાના 163 જેટલા દેશોમાં સૌથી વધારે શાંતિ કયા દેશોમાં છે. આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ હતો 116, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ક્રમ હતો માત્ર 16.